ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર કેસરી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 3 વર્ષથી આયોજિત વાઘાવાડીચા રાજા સાર્વજનિક ગણપતિ મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। અહીં ગણપતિજીની મૂર્તિ માટીની બનાવેલી હોય છે, જેનું વિસર્જન પણ પંડાલમાં જ કરવામાં આવે છે। અને આ મૂર્તિની ખાસિયત છે કે પુણે ખાતે આવેલ દગડુ શેઠની મૂર્તિની આબેહૂબ આ મૂર્તિ બનાવવામાં આવે છે। અહીંયા મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। અહીંયા ગણેશ ચતુર્થીથી શરૂ કરી અનંત ચોદશ સુધી 10 દિવસ ભગવાનની ભક્તિ કરાય છે। દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ અહીં આયોજિત કરાય છે। કોણ આલા રે કોણ આલા વાઘાવાડીચા વાઘ આલા ના નાદ સાથે 2023 થી કેસરી મિત્ર મંડળ દ્વારા વાઘાવાડીચા રાજાના નામથી આ વિસ્તારમાં સાર્વજનિક ગણપતિ ઉત્સવનું અમે લોકોએ અહીં આયોજન કરી અને લોકમાન્ય ટિળકજીની 1893માં જે વિચારધારા સાથે સામાજિક સમરસતા, લોકોને એક રાખવા અને લોકોને જ્યારે દેશ માટે જરૂર પડે ત્યારે અડધી રાતનો હોંકારો બનાવવા માટે દેવ કાર્ય મણજે દેશ કાર્યના નાદ સાથે જે યજ્ઞ આરંભ્યો હતો તે યજ્ઞને અમે અમારી વિચારધારા બનાવી આ વિસ્તારના યુવાનોને જોડી, આ વિસ્તારના લોકોને જોડી વાઘાવાડીચા રાજાનું આયોજન કર્યું છે। આ સ્થળનું સૌથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અહીં બિરાજિત પુણે પ્રસિદ્ધ, આમ કહું તો પૂરા વિશ્વ પ્રસિદ્ધ શ્રીમંત દગડુ શેઠની પ્રતિકૃતિ સમી મૂર્તિ પ્રત્યેક વર્ષે અહીં બિરાજિત થાય છે। અહીંયાના દર્શન ખૂબ સરસ છે અને અહીંયા કેસરી મિત્ર મંડળ દ્વારા વાઘાવાડી કા રાજા ખૂબ સરસ આયોજન છે। બધા ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને ખૂબ સરસ ડેકોરેશન છે। ખૂબ પહેલાંથી જ તે આ તૈયારી ચાલુ હતી, તો તમે બધા દર્શન કરવા આવો એવું મારું કહેવું છે। અહીંયા આગળ વાઘાવાડી કા રાજા છે ત્યારે દગડુ શેઠની મૂર્તિ છે, બહુ સરસ છે અને અહીંયા પગ મૂકતાની સાથે એક અલગ જ અનુભૂતિ થાય છે અને બધાએ સાંસ્કૃતિક પ્રોગ્રામ સરસ અલગ અલગ પ્રોગ્રામ થાય છે અને બહુ સુંદર કાર્ય કરે છે કેસરી ગ્રુપ, એટલે એમનો જેટલો માનીએ એટલો આભાર ઓછો છે। અહીંયા વાઘાવાડી રોડ ઉપર દગડુ શેઠ ગણપતિના 3 વર્ષથી અહીંયા દર્શન થાય છે। ચોથને દિવસેથી શરૂ થાય છે, આનંદ ચૌદશ સુધી 11 દિવસ સુધી અહીંયા ખૂબ જ અમે લોકો અહીંયા સેવા આપીએ છીએ। સનાતન ધર્મ શરૂ રહે અને બધા એને સમજે એની માટે 11 દિવસ અમે અહીંયા સેવા કરીએ છીએ, સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ અને અહીંયા અમને ખૂબ જ મજા આવે છે। કેસરી ગ્રુપ આયોજિત વાઘાવાડીચા રાજા આ એમનું 3જું વર્ષ છે અને શરૂઆત અમે બહુ એક નાના આઈડિયાથી કરી હતી અને આજે 3 વર્ષ પછી આણે એટલું મોટું સ્વરૂપ લીધું છે કે દગડુ શેઠ હવે અહીંયા ખૂબ ભાવનગરમાં ફેમસ થઈ ગયા છે। એકચ્યુઅલી દગડુ શેઠની એક એવી હિસ્ટ્રી છે કે જે પૂનામાં ખૂબ ફેમસ ગણપતિ, જે ખૂબ સાચા ગણપતિ તરીકે, એટલે તમે કાંઈ પણ પ્રાર્થના કરો તો તમારી ફળે એવી માન્યતા છે। તો એ જ દગડુ શેઠનું આબેહૂબ સ્વરૂપ અહીંયા પધરાવેલું છે। 3 વર્ષથી સતત અમે કેસરી મિત્ર મંડળ દ્વારા આ આયોજન કરી રહ્યા છે। ખૂબ જ ઉત્સાહભેર દરેક હિન્દુ આપણા એકતાપૂર્વક રહે એ માટે અમે સાથે મળીને બધા કરી રહ્યા છે। સાથે પુરુષો તો કરે છે પણ કેસરી મહિલા વાહિની કરીને અમારું ગ્રુપ પણ પોતાનું ચાલે છે। સાથે અનેક વિવિધ અમે ધાર્મિક કાર્યક્રમો પણ કરી રહ્યા છીએ, જેમાં અમે 56 ભોગ છે, સત્યનારાયણ ભગવાનની કથા છે, ડાયરો છે, અમારા સાંસ્કૃતિક લગતા બધા પ્રોગ્રામો છે। એ બધા પ્રોગ્રામો તો સાથે કરીએ છીએ પણ અહીંયા મહિલાઓને એટલું બધું સન્માન આપવામાં આવે છે કે સાથે મહિલા દિન ઉજવણી અમે કરીએ છીએ અને એ ઉજવણીના દિવસે આપણે રાણી જીજાબાઈ અને એ લોકો જે પોતે બધાનું બલિદાન આપ્યું હતું છત્રપતિ શિવાજી મહારાજાનેમાં, તો એ દિવસે આખો પંડાલ અમને મહિલાને સોંપી દેવામાં આવે છે।